સર્વને જય ભીમ. ખરેખર જોવા જઈએ તો આજનો દિવસ એ આપણા બધા માટે એક દુઃખદ છે. આજે આપણે આપણી એવી હસ્તીને ગુમાવી દીધી, આપણા એવા પૂર્વજને આપણે ગુમાવી દીધા કે જેનું ભરપાઈ આજ દિન સુધી આપણે કરી નહીં શક્યા. બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ બાદ 40 વર્ષ સુધી સમગ્ર ભારતમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યાર પછી પંજાબમાંથી એક માન્યવર કાંશીરામ સાહેબ નીકળ્યા અને બાબા સાહેબ આંબેડકરને ફરી વખત પુનર્જીવિત કર્યા. આજે આપણે સમગ્ર વ્યક્તિઓ જો આજે ભેગા થયા છે તો એના પાછળ કોઈ વ્યક્તિ જો હોય તો માન્યવર કાંશીરામ સાહેબ છે. આપણે ગુમાવી બેઠેલા બાબા સાહેબ આંબેડકરને કાંશીરામ સાહેબે જીવિત કર્યા. ત્યાર પછી એ રથને બેનકુમારી માયાવતી બહુ આગળ સુધી લઈ ગયા. ઘણી બધી યોજનાઓથી આપણા સમાજના લોકોને આગળ લાવવાનું કામ કર્યું. અત્યારે એ કામ જો કોઈ કરી રહ્યું હોય તો મારા મત મુજબ માનનીય ચંદ્રશેખર આઝાદજી કરી રહ્યા છે. આપણે સૌએ એને આપણા સંગઠનમાં રહીને સમર્થન આપવાનું છે. મારી સર્વને એક અપીલ છે કે જો કોઈ મજબૂત લીડર આપણાથી પસંદ નહીં થાય તો એને પણ આપણે ગુમાવી દઈશું. જે રીતે આપણે બાબા સાહેબ આંબેડકર ગુમાવ્યા, જેવી રીતે માન્યવર કાંશીરામ ગુમાવ્યા, જેવી રીતે બેનકુમારી માયાવતીને સત્તાથી બહાર ગયા આપણે કંઈ કરી ના શક્યા, એવી જ રીતે જો હવે આપણે જાગીએ નહીં ને સત્તાનું મહત્ત્વ સમજીએ નહીં તો આપણે ચંદ્રશેખર આઝાદને પણ ગુમાવી દઈશું અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રહેશે. દરેક વ્યક્તિએ પોતાની અંદર બાબા સાહેબ આંબેડકરને જીવિત કરવા પડશે, કાંશીરામને જીવિત કરવા પડશે, ચંદ્રશેખર આઝાદને જીવિત કરવા પડશે. તો જ બાબા સાહેબનો આ જે રથ છે, ભારત દેશને બૌદ્ધમય બનાવવાનું જે સપનું છે એને જો પૂરું કરવું હશે તો આપણે એક મંચ પર આવવું પડશે, સાથે મળીને કામ કરવું પડશે. સત્તા અને ખુરશીની લાલચ છોડીને એક સમર્પિત સમાજ માટે સમર્પિત વ્યક્તિ થઈને કામ કરવું પડશે. સર્વને મારી વિનમ્ર અપીલ છે કે પોતાની જગ્યા પરથી જે પોસિબલ હોય એ કામ કરો. રેશન કાર્ડ કાઢી આપવાથી લઈને મોટામાં મોટી યોજના અપાવવાની તમારી અંદર શક્તિ હોય, તમે જજ હોય તો જજમેન્ટ તમારે સારું આપી શકો, તમે કલેક્ટર હોય તો તમારા સમાજનો સારો વિકાસ કરી શકો, તમે પોલીસ હોય તો પોલીસના ખુરશી પર બેસીને તમારા સમાજને સાચી મદદ કરી શકો. એવી સર્વ સમાજને મારી અપીલ છે કે જે પોઝિશન પર તમે હોય ત્યાં રહીને સમાજને મદદ કરો. જય ભીમ, નમો બુદ્ધાય. જય